Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video we are going to discuss about merit rank analysis। अब दोस्तों हमने पीआर का जो एनालिसिस है वो ऑलरेडी कर लिया है परसेंटाइल का पिछले साल के कंपेयर में इस साल के पीआर। बट अब यहाँ पर ये वाले वीडियो के अंदर आपके जो मेरिट है उसका डिटेल में कंपैरिजन करने वाले हैं। सबसे पहले तो यहाँ पर आप देख सकते हो डिग्री एंजीनियरिंग में मेरिट में 40,406 विद्यार्थियों गत वर्ष करता 8,000 थी વધુ। अब यहाँ पर जो रजिस्ट्रेशन था ना दोस्तों, वो यहाँ पर 42,000 के आंकड़े को टच कर गया था और इसके सामने यहाँ पर मेरिट के अंदर 40,000 जितने स्टूडेंट्स को यहाँ पर इंक्लूड किया गया है, जो भी पिछले साल के कंपेयर में 8,000 से भी ज़्यादा है। વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં મેરિટ 3 ગણા જેટલું ઊંચું જાય તેવી સ્થિતિ। મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ શરૂ। કેટેગરી વાઇઝ बात करें तो ईडब्ल्यूएसમાં 10,424, જેડબલઈમાં 8,600 રેન્ક, ઓપનમાં 16,144, જેડબલઈમાં 12,334, એસસી માટે 1672, ગુજકેટ, એસીબીસી માટે 9,200, એસટી માટે 38,000। નીચેનો પૂરો આર્ટિકલ વાંચી લઈ। ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી જાહેર કરવામાં આવી છે। રજિસ્ટ્રેશન કરનારા પૈકી 42,646 વિદ્યાર્થીઓ પૈકી 40,406 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગત વર્ષે 31,609 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે અંદાજે 8,000 વિદ્યાર્થીઓનો મેરિટ રેન્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મેરિટ યાદીમાં પ્રથમ ક્રમે યુગ મિયાણી નામના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીએ 99.98% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે। જેડબલઈ આધારિત મેરિટમાં દ્વિજા પટેલે પ્રથમ ક્રમ મેળવ્યું છે। ગત વર્ષ કરતાં મેરિટ 3% ઊંચું જાય તેવી પરિણામનું આશા છે। ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા પહેલાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 7 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તે નક્કી કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ માટે વધારે સમય મળે તે માટે એક દિવસ અગાઉ મેરિટ લિસ્ટની યાદી જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે જ મોક રાઉન્ડનો પ્રથમ રાઉન્ડ જે કહેવાય છે મોક રાઉન્ડ કે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ શરૂ કરી દેવામાં આવતા ચાલુ વર્ષે મેરિટમાં 40,406 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 29,428 વિદ્યાર્થીઓ અને 10,978 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજકેટ આધારિત મેરિટ યાદીમાં 38,969 અને જેઈ આધારિત મેરિટમાં 31,582 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। માત્ર જેઈના આધારે મેરિટમાં સ્થાન મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,437 છે। હાલની પ્રવેશ પ્રક્રિયા પદ્ધતિ પ્રમાણે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 95% બેઠક અને સ્વનિર્ભરની 50% બેઠકો ગુજકેટના આધારે ભરવામાં આવશે। આ જ રીતે 5% બેઠકો અને જેઈ મેરિટના આધારે ભરવામાં આવશે। એટલે કે જેઈ આપનારી વિદ્યાર્થીઓના સરકારી કોલેજમાં 5% બેઠકો માટે અને કેટલીક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 8,000 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ વધુ થયા હોવાથી ગત વર્ષની સરખામણીમાં મેરિટ 3 થી 4%ની ફેરફાર થાય તેવી શક્યતા છે। પીસીએમ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ રાખનારા વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં મેથ્સ ફિઝિક્સ અને કમ્પ્યુટર કે આઈટી વિષયો હોય તેવા કોમ્પ્યુટર, આઈટી, આઈસી, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન બ્રાન્ચમાં પ્રવેશ ફાળવવામાં આવશે। આ જ રીતે ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી અને ધોરણ 12 સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને માત્ર એગ્રીકલ્ચર, બાયોટેકનોલોજી, ફૂડ એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ, બાયો ઇન્ફોર્મેટિક્સ, ટેક્સટાઇલ કેમેસ્ટ્રી વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે। આ જ રીતે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, કોમ્પ્યુટર કે આઈટી જેવા વિષયો સાથે પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે માત્ર ફૂડ એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ જેવી બ્રાન્ચમાં પ્રવેશ ફાળવવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। હવે આપણે વાત કરી બોર્ડ વાઇઝ ગુજકેટ અને જેડબલઈના ડેટાની। તો ગુજરાત બોર્ડમાંથી ગુજકેટ આપનાર સ્ટુડન્ટની સંખ્યા છે 7,900, જેઈ આપનારની સંખ્યા છે 183 અને બંને જે આપ્યું હોય તેની સંખ્યા છે 24,000। તો કુલ મળીને 32,369 વિદ્યાર્થીઓ છે કે જેને આ વર્ષે ગુજરાત બોર્ડમાંથી પરીક્ષા આપી છે ગુજકેટ અને જેડબલઈની। અગર આપણે જૂના જે સ્ટુડન્ટ છે એની વાત કરીએ તો તેની સંખ્યા છે 326। સીબીએસઈ બોર્ડમાંથી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 6,840।
ISC બોર્ડમાંથી 353, NIOS બોર્ડમાંથી 217 અને રાજ્ય બહારના 291. કુલ મળીને 40,406 વિદ્યાર્થીઓનો આ વર્ષે મેરિટ રેન્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે જે પાછળના વર્ષ કરતાં 8,000 यानी कि 8,000 नंबर વધારે છે પાછળના વર્ષની કમ્પેર કરતા. अब यहाँ पर कुल जो है 8,824 વિદ્યાર્થીઓએ ગુજકેટની એક્ઝામ આપી છે. 1,437 વિદ્યાર્થીઓએ JEE એક્ઝામ આપી છે. 30,000 વિદ્યાર્થીઓ એવા છે કે જેને ગુજકેટ પણ આપી છે અને JEE પણ આપી છે. તો કુલ મળીને અહીંયા 40,000 વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આંકડો તમારી સામે આવે છે. ઓલરાઈટ, સો યા, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section. Thank you. Bye bye.